તો ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને રાતે વરસાદ આવ્યો નહોતો એટલે ઊંઘવાસ મસ્ત મજાનું મળ્યું. જોએ સવારમાં આખો ડબ્બો ચોકલેટનું લાવ્યો હું કાલે, તે લઈને બેસી ગયો. બસ ખાઈ આવ્યા, થોડી વાર રમ્યા આવ્યા, પાહો કે ચોકલેટ સહી ચોકલેટ છે. મોમે કેડબરી શોર્ટ્સ એમાં 2 ટુકડા આવે, નાના નાના દડા. આરું ચોકલેટ ભાવે બેટા? હા, તે ડબ્બા ભારી ગયો એટલે આરામના નાસ્તો કરાવી દઈએ અને ચા પાણી કરી લઈએ, પછી આપણા દિવસની શરૂઆત કરીએ. અલ્પી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આરું ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચા પી લીધો છે અને અલ્પી કાલે બધું જે સામાન લાવ્યા હતા એ બધું હરખો કરવા બેઠી. હજી કાલનો અત્યારે ટાઈમ મળ્યો નહીં. આ બધું હોય નેટું આ પર કાલ લાવી રહ્યું નેટું કેટલા રૂપિયા લાવી રહ્યું નિરમા. મગની દાળ સો, પછી આ ખોવાણ ભરી કાઢી નહીં, વાઘ બકરી ચા, આરુનો બિસ્કીટ, ચોકલેટ ને બધું ખાસું બધું હોય. અત્યારે જ જોયું મેં તો નહીં. હા, મની તો આપી હતી પણ લિસ્ટ જોઈ નહોતું ને, તો હવે ખબર પડી. અંબોળો જબર વાળ્યો, ફરીથી નેચી કરજે. હા, 4 કિલોનો તો અંબોળો વાળ્યો. મુખ્ય પેલું ટેબલ લાવવું પડશે ને પણ. તો ગાઈસ કાલે બહુ બધી શોપિંગ કરી લીધી. હું એકલો જ હોય તો શોપિંગ ના થાય, કોપી હંગાત આવે ને એટલે શોપિંગ થાય જ. શું કહેવું? ચલતા ફિરતા એટીએમ કે ચલતા ફિરતા તો સૌથી મોંઘી ગાડી હતો. તો ચલો ગાઈસ, હવે ખાટલા ઊભા કરી દીધા, ખાટલા બધા વાળી દીધા છે અને હવે બેગ મારી ઉતારી હતી ને ફરવા જતા એ ટાઈમે, તો હજુ મૂકવાની બાકી છે. એનું સેટિંગ કરવું પડશે, એને મૂકવાની છે, અભરાવી પડશે. હા ના આબુજી એમ તો ઉતરશે મહિના ફરવા જતો. તો કે ચલો હવે દિવસની શરૂઆત થઈ ગઈ છે, કામકાજ પર લાગી જઈએ આપણે. તો ગાઈસ છે ને અમારા આરબ રીહોણ્યો ને તે જો કોસકન દોતો તોડી નાખ્યો એક જો, અને હવે ભરાવે છે. બતાવજે તો બતાવજે. અહીં જુઓ ગાઈસ, તોડી નાખ્યો ને હવે રીહોણ્યો ને તે ભરાવે જાતે. માથું નહીં ઉરાવા દે તો કોઈ નહીં. હાલ નવડાઈ વાળા મસ્ત રેડી કર્યો કે માથું ઉરાવી દઉં. તેલ નાખ્યું તે રીહોણ્યો, તેલ નહીં નાખવું ગમતું એટલા માટે રીહોણ્યો ને તે જો કોસકન દોતો તોડી નાખે. હવે જાતે બોલીને તે ભરાવા માંડ્યા. લાય હું ભરાવું. આરું કાલું આયા, એનું મોઢું તો ચડેલું યા રેહમન લાય લાવો. ફેવિકિક લેતા જા, ફેવિકિક. ઈ કજાર ઈ કરી ભરાઈ દઉં હેડ હું ઈ કરી. ચલો ગાઈસ તને હવે ને કોઈક રમતે વારું, પેલો દડો બડો લઈને થોડી વાર રમીએ. આરું બે આપણે દલો લઈએ, દલો રાજા રોડા કોકરેટ અહીંયા કર્યું. ચમકો બધું વારતી ફાવે એવું હતું ને એટલા માટે હવે આમાં પાણી સંડ કરી દેવાનું એટલે કમ્પ્લીટ છેક સુધી કરી દીધું. અમારે તો અહીંયા કરેલું જ હતું આટલું સુધી. આ બીજું નવું કર્યું. રારુભાઈ હુઈ જ આવે તો આ શિકાર 12 વાગે વકડો 12નો વકડો થાય ને એટલે ઉઠશે. યાર ભાઈ ના બાજુ ચા મેકાય ચા વગર ના ચાલે નહીં. હવે આપણા ચા વગર ના ચાલે. હા, મહેમાન આવ્યા વખત ના આવ્યા. બીજા 5 વાગ્યા તો નહીં જો અમારે લેપલા આવ્યા કાલીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તે ટીનાભાઈને જીભે લગાવો. કીડીઓ જેટલી હે ને એક આ પેલી બાજુ પડી રહી હતી ખોવાડે ત્યાં સીડી એટલે લાગે ને લાકડાનું કઈડી તો
આટલેથી થોડું ફૂટી જાય ખીલી આટલેથી હું ડોઈ ડોઈ હા તો સારું જ છે ને આ ચાલે 1000 કે 1100 લાવ્યા હતા ને કે 900 નું એટલા આસપાસ જ છે ને તાણમાં આપણું સારું પોરું જેને કોમનું હોય લાવવામાં હા એટલે જ ને તાણ હા એ તો ફટ લે તો હોલ પાડી દે ફટ નહીં તો ગાઈસ ફાઇનલી અમારે નેટ નાખવાનું કામકાજ ચાલુ થઈ ગયું ખીલાયો ભરાઈ દીધા ને જો આવ્યા હું અને એક તો મોજ પડી જઈશ આ બાજુ દાદી મોઢું ચેવું કરે એમ કે પેલા દાદી મોઢું ચેવું કરે દાદી મોઢું ચેવું કરે આનું હા એવું ને દાદી ઓન મોઢું ચેવું કરે હું ચક ચમ ફોડું પાડવાનું એ બાજુ ખૂણામાં નહીં નહીં એટલે પેલું કટિંગ કર્યું હોય ને એટલે એટલે આ જો કે જપતો હોય નહીં મજા આવી જી ને મજા આવી દાદી મોટું ચેવું કરે કે બગાવ છે ના ખાય દાદી બગાવ છે ના ખાય આવ આવ દાદી બગાવ છે ના ખાય ઉઠીને આયા એ વખત ને ઊંઘીને એ વખત રોવા માંડે હવ તમારે તો એક સિમેન્ટ થયું ને બધું આ જતું રે ખરું તે પછી તો ચાલે ને કંઈક ના જતા લોચો વાગે ને હજી ખાસા આગા આગા નજીક નજીક આમ તો નહીં અરે હોલ રાખતા જ ના હાથ કયું હજી આટલું બધું લબડ છે શું કરવાનું આ તો હે હલે આ તો ખાસું લબડ ને છે ઓલા 5 મિનિટના પાન લઈ જા એટલે કે એથી ખેંચાય હા હા બહુ તો નહીં ખેંચાય જેટલું ખેંચાય તો એ ખાસો ફેર પડો હું લબડ રે ખાસું ને છે તો એટલું મેલ દેવાનું તો લબડો તો સારું લે કોણ લબડો ને છે ના ને છે કહો એ તું પથરો બનાય અરે તું કા પોકી જઈ કણ હેડ ના આલુ હા ઉતર ઉતર પછી ઉનાળામાં તો ગાડી પર આપણે બધી ઠોકી દે ને વધુ ના મજા આવી જઈ ને દોડ બબલી ચો આવી હઈ કણ બબલી આવી તે કે બબલી આવી કસરત કર હેડ કસરત કર કસરત હે આરું જો પડદો વખાઈ ગયો લે તડકોય નહીં આવે તડકોય ના કોઈ નહીં હા મસ્ત થઈ જાય આવટીના ભાઈ કે ઉજવાળો પડ્યો
એને ક્યારે ચાને કે કોઈ ઉજવાડો નહીં પડતો મસ્ત થઈ ગયો આજે રૂમ જેવું થઈ જાય ને આખું બંધ કરી દીધું કાઢી દીધું પ્લગ એ આજે જોજો પેલો એ અજીત પણ એ આમ ટેકણ દેવા જતો હતો ચાલો આમ તો નહીં એવું કરી દે હા હા ભરાવ પીન કર્યું ચાલુ હો મોજ પડી જઈ ને તો ગાઈસ હવે રોધવાનું કામ પતી ગયું અને જોવા આરાને ખવડાવવા માટે કાલે ડીશ 3 ને 4 ખોનાવાળી ડીશ જોવા એમાં કે રોટલી બનાવી એના માટે સ્પેશિયલ ખીચડીનું દૂધ છે અને આ બાજુ ખીચડી પડી છે છાશ અને તો ગાઈસ આરામને દૂધ નહીં ભાવતું ને એટલે આ છાશ જોવા અને જોવા એ નહીં નાવીનું મોઢું જોજે બેટા હા કહી દે જોવા મોઢું લુખે હા 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 અને એક બાજુ ચાલુ છે ટીવીમાં શું ચાલુ બોલ્યા હા મોટું કેટલું એ યારું બાલુ આયા કાલુ આયા કાલુ આયા સ્પેશિયલ મોટું લુખવા માટે રૂમાલ અપાવો જો ખાઈ પાછું લૂસી દે એવું કરવાનું મોટું બોલ તે લુખવું તો પડે ને નહીં બેટા એ રૂમાલ જ નહીં ના લુખાવા એ તો નાહવા માટેનું અને બુસટ બુસટ નહીં પહેરવાનું તાર અને જો આરામના રમકડો જીરાફ ને જીબ્રા ને એ તો ઘણો બધો નહીં તો ગાઈસ હવે આરામનું ખાવાનું થઈ જાય એટલે પછી આપણે ખાવા બેસીએ શું કહેવું તો ચલો ગાઈસ આરામને પહેલાં ખોરાક કમ્પ્લીટ ખવડાવી દઈએ પછી આપણે ખાવા બેસીએ નાસ્તો લઈ જઈએ કુંવાર પાતું ખવડાવે કું તુળસ દૂધ જોઈ જતી આવી ટી શર્ટ છે લાગે ટી શર્ટ ને હું ટી શર્ટ ને થાળીને હું જોઈ છું પેલી પહેલા 150 વાળી હતી ને જોઈ પણ કે તમે કે હાલ હારું ના ખાય નો આમ નથી બસ લેવી હતી આરું માટે ના લેવાની ત્યાં જરૂરી બસ બસ ના બસમાં બેસી ના જવા ચલો ગાઈસ સાહેબ જમીને જમવા બનાવ્યું છે કોબીનું શાક મસ્ત મજાનું રોટલી છે આ તો ખીચડી છે કોબીનું શાક છે પછી આ શું છે મરચું છે તો ચલો ગાઈસ તાન ફટાફટ જમી લઈએ અને હવે પછી વિડીયોનું એન્ડ કરીએ તો અમારો વિડીયો પસંદ આવે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હજી ગુડ નાઇટ ગાઈસ પેલા ખાઈ તો લ્યો પૈગું હું બોલો આગળ ભાઈ કોઈ બોલવા જતા હતા ચલો ગાઈસ તાન ટાટા બાય બાય મળીશું કાલના નવા ટાટા બાય બાય ગુડ નાઇટ